ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી। મિત્રો, આજે 29 ઓક્ટોબર। હવામાનની વાત કરીએ તો મિત્રો, આજે આઈએમડીનું બુલેટિનની મેં રાહ જોઈ નથી। વાવાઝોડું જે કાંઈ મોડલોમાં જોયું તે લેન્ડફોલ થઈ ગયું છે અને ઉત્તર પશ્ચિમ તરફ આવે છે, એટલે સીધી રીતે આપણને કોઈ અસર કરતું નથી। હવે મોડલો અને આઈએમડી જોતા શું કહેવાય મિત્રો, હું પણ ખેડૂત છું, મારે પણ ઘણી નુકસાની થઈ છે। કાલે ઘણા રૂબરૂ ખેડૂતોના ફોન આવ્યા ને રૂબરૂ પણ વાત થઈ। એ મુજબ ઠંડુ હવામાન થઈ ગયું હોય અને વરસાદી વાતાવરણ ઘટાડો બતાવ્યો હોય। હવે અત્યારે હું એવી એલફેલ આગાહી નહીં કરી દઉં મિત્રો કે ખેડૂતોને કોઈ ચેતરાણ જાય। હવે મોડલો મુજબ હું તમને વાત કરું તો મિત્રો, ડિપ્રેશન સૌરાષ્ટ્રથી 300 કિલોમીટર જેવો અંદાજ ગણાય સેન્ટરનો, અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠે હોય એવું મોડલો ઉપરથી હાલ લાગી રહ્યું છે। પછી આઈએમડી ક્યાં બતાવે મોડલો, જે કાંઈ મુખ્ય મોડલો ઉપર હું હાલું છું તે આ રીતનું બતાવી રહ્યું છે। હવે વરસાદ ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં 2-3 તાલુકામાં 1 ઇંચ ઉપરનો, અમદાવાદ જિલ્લાના 1-2 ઇંચ, 1-2 તાલુકા બાવળા જેવામાં 1-2 ઇંચ હતો। બાકી બહુ ઓછો કાલે સૌરાષ્ટ્રમાં રહ્યો વરસાદ, જે કાંઈ વોર્નિંગ હતી એ મુજબ। પણ જે ટ્રફ લંબાયેલો છે તે મધ્યપ્રદેશ સુધી લંબાયેલો છે, એટલે તમે વિચાર કરો, ગીર સોમનાથથી અમદાવાદ વાળો પટ્ટો લીધો, વચ્ચે વરસાદ રહી ગયો। તો ઘણા તાલુકામાં વરસાદ હતા, પણ છૂટપૂટ કોઈ નોંધ લે એવો વરસાદ નહોતો મિત્રો। મોન્થા વાવાઝોડાની આઈએમડી કે જે કાંઈ વાતો સમાચારોમાં ચાલે છે, પણ ત્યાંની 84 કિલોમીટર ઊંચામાં ઊંચી પવનની ગતિ થઈ છે। ત્યાર પછી હવે આજેથી લેન્ડફોલ થયા પછી એની ગતિ ઘટશે, પણ તે જ્યારે ઉપર થોડુંક આપણે ગુજરાતની રેન્જમાં જ્યારે આવશે પૂર્વ બાજુ, ત્યારે એનો ટ્રફ થોડોક સપ્લાય થશે આવતીકાલે। એ સિસ્ટમ કોઈ પણ કેટેગરીમાં રહે એટલે થોડીક ગુજરાતને એની અસર થાય છે। અને આ જે પશ્ચિમ સૌરાષ્ટ્ર બાજુ દરિયા કિનારે આ ડિપ્રેશન આવશે, કદાચ વેલમાર્કર લો પ્રેશર થાય કે ડિપ્રેશન જ રહે, નબળું પડે। પણ ઠંડુ હવામાન જોતા કાલે 1-2 વાર સૂર્યદેવના દર્શન થયા, એ જોતા એવું લાગે કે કદાચ હવે વરસાદની માત્રાની ગતિવિધિ ઘટી ગઈ છે। પણ મિત્રો, જે કાંઈ મોડલો છે એ મુજબ જોઈએ તો મુખ્ય મોડલ જે યુરોપિયન મોડલ છે તે પશ્ચિમ સૌરાષ્ટ્રથી આજે ફરી મોડી રાતથી 30-31માં સારો એવો વરસાદ બતાવી રહ્યું છે। આપણે જે લીગલી જોઈએ તો ઠંડા પવનો છે, ઘણો જોર ઘટી ગયું છે, પણ આજે પણ ઘણું ઘટેલું રહે દિવસ દરમિયાન, પણ રાતથી જોર થવાની વકી ગણાય। 30 અને 31 આ 29ની રાત્રિ, આમાં મોડલોમાં મંતાતર છે, પણ આઈએમડી ઓરેન્જ એલર્ટ આપેલા છે અને ભારે વરસાદ હળવો મધ્યમ। મુખ્ય મોડલો અમેરિકન અને યુરોપિયન જોઈએ તો યુરોપિયન મોડલ પશ્ચિમ સૌરાષ્ટ્રથી અને લાગુ વિસ્તારો અને કૌંસના અખાત પાસે બધા વિસ્તારોમાં હજી ભારે વરસાદ બતાવી રહ્યું છે આ 3 દિવસોમાં, અને ત્યાર પછી ઉત્તર ગુજરાત સાઈડ નીકળી જાય અને આમ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જે વાવાઝોડું આમ મોન્થા રહ્યું એ નબળું પડી જાય, પણ એની અસર થકી થોડુંક બતાવે 700 એસપીમાં બેનું સર્ક્યુલેશન એક થઈને એકબીજાને ભેજ સપ્લાય થાય એવું હાલ બતાવી રહ્યું છે। પણ જે કાંઈ ફિલિંગ વાતાવરણ થઈ રહ્યું છે તેમાં કોઈ એટલો મજબૂત વરસાદ બતાવી નથી આપણને જે દેશી રીતે જોઈએ। અને જે અમેરિકન મોડલ છે એ દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં ભારે વરસાદ બતાવી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં 2-3 દિવસમાં, બાકી હળવા મધ્યમ ભારે। એટલે મિત્રો, સાવચેતી રાખવી, તમારા જે કાંઈ મગફળીના ગામડાઓ છે એને હજી ખુલ્લા ન કરવા, એવું ન માની લેવું કે વરસાદ વિયો ગયો છે। મોડેલો બતાવી રહ્યા છે એ મુજબ હજી વરસાદ 29ની રાત પછી 30-31માં બાકી રહેશે, સારો એવો વરસાદ બતાવી રહ્યા છે। જો કે આપણે ઈસવીસી તમારી સાથે સાથે મારે પણ ઘણી નુકસાની છે કે કુદરત કરે ને કંઈક અલગ થઈ જાય, પણ ડિપ્રેશનની ઝીક આવે છે, આની અસર થાય છે, એટલે સાવચેતી રાખજો।
1 તારીખ પછી જોર ઘટે છે એવું હાલ આપણે તો એવું જ ઈચ્છીએ છીએ કે કંઈક આમાં ફારફેર થઈ જાય અને વરસાદ ન આવે, છતાં મોડલો બતાવી રહ્યા છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતા.